નમસ્કાર મિત્રો, જો તમે પીએસઆઈ બનવાની ઈચ્છા ધરાવો છો તો આ વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ છે. મિત્રો, વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. માય સેલ્ફ ઉત્સવ પરમાર, બીટેક મિકેનિકલ ગોલ્ડ મેડાલિસ્ટ એન્ડ અત્યારે હું યુપીએસસી જીપીએસસીનો ફેકલ્ટી છું અને ગુજરાત ગવર્મેન્ટમાં પણ કામ કરી ચૂક્યો છું. તો આપણે મિત્રો આજના મેઇન મુદ્દા પર આવી જઈએ. હમણાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જીપીઆરબી દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ટેકનિકલ ઓપરેટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ટોટલ વાયરલેસ વિભાગની અંદર 870 ભરતીઓ છે અને ટોટલ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર 80 ભરતીઓ છે. બરાબર છે. તો કોઈ વ્યક્તિ જો દોડ વગર પીએસઆઈ બનવાની ચાહ ના રાખતા હોય કે કોન્સ્ટેબલ બનવાની ચાહ ના રાખતા હોય તો તેમના માટે આ વિડીયો ઘણો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. પહેલાં તો વાયરલેસ વિભાગની વાત કરી દઈએ તો તેમાં મિત્રો તમારે શૈક્ષણિક લાયકાતમાં શું જોઈશે તો બેચલર ડિગ્રી જોઈશે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં, ખાસ કરીને ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી ઈસી, અથવા તો તમે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ આ કરેલું હોય તો વાયરલેસ વિભાગમાં તમે એપ્લાય કરી શકો છો. અને મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિભાગવાળા લોકો જે રહ્યા એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવરમાં એપ્લાય કરી શકે છે. બરાબર છે. પહેલાં તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસની વાત કરીએ તો તેમાં મિત્રો 172 જગ્યાઓ છે. ટેકનિકલ ઓપરેટરની ટોટલ 698 જગ્યાઓ છે. ટોટલ 870 એટલે કે 870 જગ્યા એટલે ઘણી વધારે જગ્યાએ કહેવાય. બરાબર છે. પછી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટમાં 35 જગ્યાઓ છે. હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર એમાં 45 જગ્યાઓ છે. ટોટલ એમાં 80 જગ્યાઓ છે. બરાબર છે. હવે અત્યારે હાલમાં નિર્જા ગુટરુ દ્વારા આ શું કહેવાય ફાઇનલ કન્ફર્મેશન આપવાનું બાકી છે, બટ ટૂંક સમયમાં આવી જશે. બરાબર છે. અને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે ટૂંક સમયમાં, મીન્સ કે અઠવાડિયામાં આવી જશે. તો 2021-22માં પણ આવી સેમ ભરતી લેવામાં આવી હતી. તો તેના આધારે આપણે સિલેબસને આ બધાની ચર્ચા કરીએ. બરાબર છે. પહેલાં તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ, બરાબર છે, કે જેની આ વખતે 170+ જગ્યાઓ છે. બરાબર છે. ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ મોટર ટ્રાન્સપોર્ટ. બરાબર છે. તો મિત્રો પહેલાં તો પગાર ધોરણની વાત કરીએ. આ પગાર ધોરણ અત્યારે વધીને થઈ ગયું છે 49,000 એટલે કે 49,000 રૂપિયાનું બેઝિક પે તમને આપવામાં આવશે. અને આ ભરતીની સારી વસ્તુ એ છે કે આમાં 5 કિલોમીટર રનિંગની કોઈ મગજમારી નથી. એટલે કે જે વિદ્યાર્થીઓ સારા ટેલેન્ટેડ હોય, એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા હોય, ટેકનિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા હોય તે વિદ્યાર્થીઓ ઇઝીલી આમાં એપ્લાય કરી શકે છે. અને એમના માટે ગુજરાત પોલીસમાં ફરજ બજાવવા માટેનો આ ગોલ્ડન મોકો છે. તો આને ખોવું ના જોઈએ. અને ટૂંકમાં જ એક્ઝામ રિક્રુટમેન્ટ રૂલ્સ આવી જશે. ઓજસમાં ઓનલાઈન એપ્લિકેશન પણ ચાલુ થઈ જશે, એટલે તમે બધા ઇન્ટરેસ્ટેડ લોકો હોય એ લોકો ભરી શકો છો. તો મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસની આપણે વાત કરી તેમ કે આમાં શૈક્ષણિક લાયકાત શું છે તો એન્જિનિયરિંગ અને ટેકનોલોજી હોવું જોઈએ. શેમાં? ઈસી અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ, પછી કોમ્પ્યુટર સાયન્સ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ કરી શકો છો. બરાબર છે. ટેકનિકલ ઓપરેટરની પણ સિમિલર રિક્વાયરમેન્ટ છે, એટલે તમે અહીંયા લેક્ચર પોઝ કરીને એને જોઈ શકો છો. આપણે લેક્ચર એટલો લાંબો નહીં ખેંચીએ, ડિટેલમાં તમને ડાયરેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે તે હેતુથી આપણે આ લેક્ચર બનાવી રહ્યા છીએ. પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ, તેમાં પણ આપણે આગળ વાત કરી તેમ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું હોય તમે અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હોય તો ડેફિનેટલી તમે આમાં એપ્લાય કરી શકો છો. બરાબર છે. હવે ડાયરેક્ટલી આપણે પેપરની વાત કરીએ કે પેપર કેવા આવશે. અને પેપરમાં ટેકનિકલ પેપર અને જનરલ સ્ટડીઝના પેપરમાં શું શું હશે તેની આગળ વાત કરી લઈએ આપણે. અહીંયા આપણે પરીક્ષા પદ્ધતિ જોઈ શકીએ છીએ. તો આમાં મિત્રો સારી વાત એ છે કે કોઈ મેન્સ પરીક્ષા નથી. બરાબર છે. એટલે કોઈ લેખિત પરીક્ષા નથી.
લેખિત પરીક્ષા વગર તમે ડાયરેક્ટલી આમાં એપ્લાય કરી શકો છો, બરાબર છે. તો આ એક સારી બાબત છે કે તમે ડાયરેક્ટ પીએસઆઈ બની શકો છો. તેમાં ટોટલ 200 માર્ક્સનું પેપર આવશે, જેના 5 પાર્ટ હશે, બરાબર છે. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ સ્ટડીઝનું પેપર જેમાં 30 માર્ક્સનું જનરલ સ્ટડીઝ પૂછાશે. પછી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ એ 30 માર્ક્સનું પૂછાશે. અંગ્રેજી વ્યાકરણ 30 માર્ક્સનું પૂછાશે. પછી મેથ્સ અને રિઝનિંગ એના 30 માર્ક્સના ક્વેશ્ચન આવશે અને 80 માર્ક્સનું જે પેપર રહ્યું એ ટેકનિકલ હશે. તો આની સારી બાબત શું કે 120 માર્ક્સના જે પેપર રહ્યા એ મીન્સ કે નોન ટેકનિકલ અને 80 માર્ક્સનું જે રહ્યું એ ટેકનિકલ, બરાબર, જેમાં તમે એન્જિનિયરિંગના જે પણ સબ્જેક્ટ હોય તમે એમાં આવી જશે. તો ટોટલ આ 200 માર્ક્સનું પેપર થયું, બરાબર છે. આ જે વાત થઈ મિત્રો એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસની વાત થઈ, તેમજ બરાબર છે. અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટના પણ સિમિલર છે, પણ એ લોકો માટે પાર્ટ 5 જે રહ્યો એ બદલાવશે. કારણ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ માટે એનેક્સચર 1 મુજબ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ માટે એનેક્સચર 3 મુજબનો અભ્યાસક્રમ રહેશે, બરાબર છે. હવે આપણે એનેક્સચર પ્રમાણે આગળ જોઈ લઈએ, બરાબર છે. એનેક્સચર 1 અને 3માં મિત્રો કંઈ નથી, નોર્મલ સિમિલર જ છે, બરાબર છે. એટલે તમે આગળ આ પીડીએફ થકી જોઈ શકો છો. હવે ટેકનિકલ ઓપરેટરની વાત કરીએ તો ટેકનિકલ ઓપરેટર મિત્રો વાયરલેસ ડિપાર્ટમેન્ટમાં છે. તો તેમાં પણ 150 માર્કનું પેપર આવશે. ટોટલ 5 ભાગ આવશે. એના સમય 30 મિનિટ સમય 2 કલાક આવશે. અને પાર્ટ 1 ની અંદર જનરલ સ્ટડીઝ 30 માર્ક્સનું હશે. પાર્ટ 2 ની અંદર જનરલ સ્ટડીઝ 25 માર્ક્સનું હશે. પાર્ટ 3 ની અંદર અંગ્રેજી વ્યાકરણ 20 માર્ક્સનું હશે. પાર્ટ 4 ની અંદર મેથ્સ અને રિઝનિંગ એ 15 માર્ક્સનું હશે. અને 60 માર્કનું જે રહ્યું એ ટેકનિકલ હશે, બરાબર છે. જેમાં ટેકનિકલ ઓપરેટરની વાત કરીએ તો તેમાં એનેક્સચર 2 મુજબનો અભ્યાસક્રમ રહેશે. હવે આપણે આગળ એનેક્સચરની ચર્ચા કરી લઈએ, બરાબર છે. તો મિત્રો આગળ એનેક્સચરની ચર્ચા કર્યા પહેલા આપણે થોડા શારીરિક ધોરણોમાં ધ્યાન આપી દઈએ. શારીરિક ધોરણોમાં લાઈક જે નોન ટેકનિકલ પીએસ હોય છે એના જેવી કઈ મીન્સ કે રિક્વાયરમેન્ટ નથી. એમાં 5 કિલોમીટર દોડને બીજી ફિઝિકલ ઘણી શું કહેવાય રિક્વાયરમેન્ટ હોય છે, પણ આમાં એટલી કંઈ રિક્વાયરમેન્ટ નથી. પહેલાં તો જે પુરુષ છે એમાં એસટી કેટેગરીના ઉમેદવારો જે રહે એમને 162 સેન્ટીમીટર મિનિમમ હાઇટ હોવી જોઈએ. અને છાતી ફૂલાયા વગર, તો આ બંને સેમ જ છે, 79 અને 84. અને તમે જો એસટી કેટેગરી સિવાયના છો તો તમારે 165 સેન્ટીમીટર મિનિમમ હાઇટ જોઈશે. અને મહિલા ઉમેદવારો માટે 158 સેન્ટીમીટર જોઈએ એસટી કેટેગરી છે, અને નોન એસટી કેટેગરી માટે 160 સેન્ટીમીટર, બરાબર છે. આમાં મિનિમમ વેઇટ 40 કિલો બંનેમાં જોઈશે, બરાબર છે. આ સિમિલર વસ્તુ છે મોટા ટ્રાન્સપોર્ટ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ માટે સિમિલર વસ્તુ છે. હવે મિત્રો આપણે પાછળ સીધા એનેક્સચરમાં આવી જઈએ, બરાબર છે. એનેક્સચરમાં ટેકનિકલ કયા કયા સિલેબસ છે તેની ચર્ચા કરી લઈએ, બરાબર છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ એટલે કે 120 માર્ક્સનું તો નોન ટેકનિકલ પ્લસ 80 માર્ક્સનું જે ટેકનિકલ હતું તેમાં શું હશે? તો તેમાં મિત્રો ઈસી, કોમ્પ્યુટર, આઈસીટી, બરાબર છે, આઈટી, આ જે એન્જિનિયરિંગ કરેલા છે તે વિદ્યાર્થીઓ માટે એક આ સબ્જેક્ટ છે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, તે તમારે કરવાનું રહેશે. એનાલોગ સર્કિટ, પછી ડિજિટલ લોજિક એન્ડ સર્કિટ, અલગ અલગ સબ્જેક્ટના નામ છે, તમે કોઈ રેફરન્સ બુક પ્રમાણે તમે એમાંથી કવર કરી શકો છો. પછી કોમ્યુનિકેશન, કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ આર્કિટેક્ચર, કોમ્પ્યુટર નેટવર્ક, વાયરલેસ સેન્સર નેટવર્ક, મોબાઈલ કોમ્પ્યુટિંગ અને વાયરલેસ કોમ્યુનિકેશન. પછી રડાર અને નેવિગેશન, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, સાયબર સિક્યુરિટી, ડેટા માઇનિંગ, ડિજિટલ ફોરેન્સિક્સ, મોબાઈલ એપ્લિકેશન્સ, આઈઓટી એન્ડ એપ્લિકેશન્સ. પછી ઇન્ફોર્મેશન સિક્યુરિટી,
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટની આઈટી રિલેટેડ જે પણ હોય, જેમ કે મેઘરાજ ક્લાઉડ છે, બરાબર છે. પછી મિશન મોડ પ્રોજેક્ટ જે હોય સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટના, પછી ઈ ક્રાંતિ અભિયાન, ડિજિટલ ઇન્ડિયા મિશન, આ ટાઈપના જે કરંટ રિલેટેડ ટોપિક્સ હોય તે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે ટેકનિકલ ઓપરેટરની વાત કરીએ વાયરલેસ વિભાગમાં, તો તેમાં ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ. મિત્રો આ જે ટેકનિકલ વિભાગ છે, મીન્સ કે વાયરલેસ વિભાગ, તેમાં ટેકનિકલ ઓપરેટર અને પીએસઆઈ આ બંને માટે સેમ જ સિલેબસ છે, એટલે એમાં કોઈ એટલો ડિફરન્સ નથી. તમે અહીંયાથી જોઈ લેજો વિડીયો પોઝ કરીને, બરાબર છે. આપણે ખોટું વિડીયો લાંબો ખેંચવો નથી. ટોટલ 11 આ છે, ફરીથી એક વખત કરી લઉં છું, એટલે તમે એમાંથી સ્ટોપ પુશ કરીને તમે જોઈ લેજો. બરાબર છે. હવે મિત્રો ટેકનિકલ રિક્રુટમેન્ટ બોર્ડ, એમાં પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ, એમાં એનેક્સર 3 પ્રમાણે આગળ આપણે વાત કરી હતી, 120 માર્ક્સની નોન ટેકનિકલ અને 80 માર્કનું ટેકનિકલ, બરાબર છે. તો 80 માર્કના ટેકનિકલમાં કયા કયા સબ્જેક્ટ હશે તેની વાત કરીએ તો ઈડીની વાત કરીએ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, જેને ઘણી જગ્યાએ એન્જિનિયરિંગ ગ્રાફિક્સ પણ કહેવાતું હોય છે, બરાબર છે. તેમાં વર્ટાઇસીસ, હોરિઝોન્ટલ પ્લેન, વર્ટિકલ પ્લેન, આ ટાઈપના બેઝિક તમે થિયરી યાદ રાખી લેજો. પછી એન્જિનિયરિંગ મિકેનિક્સની વાત કરીએ, જેમાં વેઇટ લિફ્ટિંગ, બ્રેક્સ, પુલી, ક્લચ, વ્હીકલ્સ, બરાબર છે. એના ઘણા બધા હોય છે, જે બી મિત્રો મિકેનિકલ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડવાળા છે તેમને ખબર હશે. પછી એમઓએસ એટલે કે મોસ, મિકેનિક્સ ઓફ સોલિડ, જેને ઘણી જગ્યાએ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ પણ કહેવાતું હોય છે, બરાબર છે. થર્મોડાયનેમિક્સ અને થર્મલ એન્જિનિયરિંગ, જે ખાસ કરીને 5મા સેમિસ્ટરની એક્ઝામમાં દરેક એન્જિનિયરિંગ સ્ટુડન્ટોને પૂછાય છે. ફ્લુઇડ મિકેનિક્સ મારો ફેવરેટ ટોપિક છે, ફ્લુઇડ મિકેનિક્સ સબ્જેક્ટ પણ છે. એપ્લિકેશન, બરાબર છે. પાવર એન્જિનિયરિંગ, આઈસી એન્જિન, ઈસી એન્જિન, જેમ કે એર સ્ટાન્ડર્ડ, ઓટો, ડીઝલ અને ડ્યુઅલ સાયકલમાં શું શું ડિફરન્સ હોય છે, રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ એ શું હોય છે, એ ટાઈપની બેઝિક તમે થિયરી યાદ કરી લેજો. પંપ, બરાબર છે. પછી મટીરિયલ અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ એ 7મો ટોપિક છે. 8મો ટોપિક છે કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ એટલે કેડ કેમ સબ્જેક્ટ. પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ, જે પ્રોડક્શન એન્જિનિયરિંગનો સારો એવો ભાગ છે. 10મો ટોપિક ઇન્વેન્ટરી કંટ્રોલ. 11મો ટોપિક થિયરી ઓફ મશીન એટલે કે ટોમ અને મશીન ડિઝાઇન, બરાબર છે. મારો ફેવરેટ ટોપિક છે. 12 જે રહ્યો એ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ, બરાબર છે, જેમાં રિન્યુએબલ રિલેટેડ વાત કરી દઈએ છીએ, હાઇડ્રો, સોલાર, વિન્ડ, બાયોમાસ, ટાઇડલ, જીઓથર્મલ એનર્જી. 13મો ટોપિક આઈસી એન્જિન, બરાબર, ઇન્ટરનલ કમ્બશન એન્જિન. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, એમાં નોર્મલ બેઝિક થિયરીઝ છે, ક્લચ, ટાઈપ્સ ઓફ ક્લચ. 15મો ટોપિક પોલ્યુશન એન્ડ વ્હીકલ ઇન્સ્યોરન્સ, બરાબર છે. મોટર વ્હીકલ્સ એક્ટ, એમાં પોલ્યુશનના ઘણા નોર્મ્સ આપેલા છે. જીપીસીબી દ્વારા પણ ઘણા પોલ્યુશન નોર્મ્સ આપેલા છે વ્હીકલ માટે, જેમ કે કોમર્શિયલ વ્હીકલ હોય તો તેની એક્સપાયરી 20 વર્ષની છે, નોર્મલ હોય તો 15 વર્ષની છે, આપેલી જ છે. એ ટાઈપના બેઝિક ક્વેશ્ચન. પછી ડાયગ્નોસિસ એન્ડ ટેસ્ટિંગ ઓફ વ્હીકલ. 17મો ટોપિક છે ઇલેક્ટ્રિક એન્ડ હાઇબ્રિડ વ્હીકલ, બરાબર છે. એના શું શું હોય છે, એ બંનેમાં ડિફરન્સ, આ ટાઈપના ક્વેશ્ચન. રોલ ઓફ એઆઈ, બરાબર છે. અને બીજી એક્ટ આપણે વાત કરીએ મોટર વ્હીકલ્સ એક્ટ, સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ. હંમેશા કોઈ એક્ટ હોય તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે રૂલ્સ બનાવવામાં આવે છે. તો આ સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ, એમાં ચેપ્ટર પણ આપેલા છે, આટલા ચેપ્ટર તમારે કરવાના છે. અને ત્રીજું છે ગુજરાત મોટર વ્હીકલ્સ રૂલ્સ 1989, બરાબર છે. એટલે આ બનાવ્યા પછી આમાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું હતું અને થોડા નવા ઉમેરવામાં આવ્યા હતા. પછી ગુજરાત રોડ સેફ્ટી પોલિસી 2016-17 શું કહેવા માંગે છે. પછી ગુજરાત વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન 2017, બરાબર છે. પછી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ 2018, સુપ્રીમ કોર્ટની કમિટી ઓન રોડ સેફ્ટી ગાઈડલાઇન્સ, એને શું મીન્સ કે સજેશન્સ આપે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને કરંટ રિલેટેડ ટોપિક્સ. તો મિત્રો આ જે એ પીએસઆઈ વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટના આપણે સિલેબસ ને એ બધું જોયું, બરાબર છે. તો આ મિત્રો આપણે સિઝન એન્ડ કરતાં પહેલાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ 172, ટેકનિકલ ઓપરેટર 698, ટોટલ
870+ પોસ્ટ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં 80+ જગ્યાઓ. તો આ મિત્રો લગભગ 1000નો આંકડો પાર થઈ 1000 આંકડા સમથિંગ પીએસઆઈ બનવાની સારી એવી તમારી તક છે. તો આ તકનો તમે લાભ ઉઠાવી લો. અને તમારે કોઈ ડાઉટ્સ હોય તો તમે મને જીમેલ થ્રુ પૂછી શકો છો, બરાબર છે. અને પીએસઆઈ બનવાની ચાહના રાખો છો તો આ તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આનો ઉપયોગ કરી લો અને 3-4 મહિનામાં એક્ઝામ આવી જશે, એટલે અત્યારથી તૈયારીમાં લાગી જાઓ. તો આવા જ ઇન્ફોર્મેશન સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું મિત્રો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.